જય માતાજી મિત્રો, આજ ફરીથી એક બ્લોગ લઈને આવી ગયો છું હું પાછો. અને બધાને એક્ટરોને કીધું હતું કે ભાઈ બ્લોગ ઉતારજો, બ્લોગ ઉતારી મૂકજો. વિડીયોનું સેટિંગ હાલમાં થતું નહીં એટલા માટે, પણ માણસો કે અમને બ્લોગમાં બોલતા ફાવતું નહીં, બોલતા આવડતું નહીં, એના માટે તું હોય તો ચાલે એવું ને, બાકી અમે નહીં બોલી એકતા બ્લોગમાં. બાકી અત્યારે ફોન આવ્યો તો તે મને કે બ્લોગ ઉતારી મેકજે, વિડીયોનો હાલ મેળાવે એવું છે ના. એના માટે હું પણ મારા ગામમાં હતો, સુવરિયા જિલ્લો હતો, એટલે હું તો નેક્સ્ટ બ્લોગમાં પણ કીધું હતું કે મારે સોળીનો જેમ છે, એના માટે હું વિડીયો હાલમાં ઉતારીએ એવું છે ના. અને બીજા પણ કોઈ વિડીયો ઉતારીએ કે એવા છે ના. પણ હું એ મારા ગામમાં જતો, હું તમને કીધું હતું હું મારા ગામમાં જઉં છું, લગભગ હોળી પસ્સા હોય. પણ આજ ફરીથી વિઠોડા પાછો આવ્યો છું મારા ગામમાંથી. તો આ બ્લોગ છે જેટલો બને એટલો શેર કરજો, જેમ કે હાલમાં વિડીયોનો મેળ આવતો નહીં, એટલે વિડીયો ઉતાર્યો છે ના. 2 દાડાથી રજા પાડેલી હતી, એટલે 2 દાડાથી વિડીયો કોઈ બ્લોગ પણ નહોતો આવ્યો. અને બ્લોગનો વિડીયો નહીં આવતો એ માફ કરજો મિત્રો. પણ આજે ફરીથી બ્લોગ ઉતારું છું. એ બ્લોગ આવી જશે ચેનલમાં કાલે સવારે 9 વાગે. અને પછી મારે કીધું હતું કે ભાઈ મારે છોડીનો જેમ છે, એના માટે હું હાલ વિડીયો ઉતારી કેવું છું ના. જેમ કે બહુ કોમો હોય એના માટે, પણ સમય સંજોગે મારે છોડીનો જેમ હતો એ પણ બંધ રહ્યો છે. અને નહીં હાલમાં કોઈ મેળ આવે એવો છે ના વિડીયો ઉતારવાનો. અને હાલમાં પણ આ વિઠોડા પાછો આવ્યો છું મારા ગામમાંથી. જેમ કે મારા જે ખેતર હું જમીન વાવું શીખણ મારે પોણી હતું આજે એરંડોમાં, એટલે એના માટે એરંડોમાં પોણત કરવા માટે સુવરીથી આજે વિઠોડા આવ્યો છું. પાછો હજુ જતો રહ્યો પાછો રિટર્ન. જો ફરીથી કદાચ કાલે પાછો આવી જવું તો પણ બ્લોગ ઉતરશે. અને જો બ્લોગ ના ઉતરે સેટિંગ થાય તો કાલે વિડીયો આવી જાય, કાલે વિડીયો મૂકી દેવું. પણ માફ કરજો મિત્રો કે હાલમાં અમે ઉતારી કેવા છીએ ના વિડીયો, જેમ કે હાલ કોઈ મેળ આવતો નહીં ઉતારવાનો એટલા માટે. અને મિત્રો આજે ખેતરમાં હું તો હાલ કીધું કે હું એ ખેતરમાં પોણતમાં આવ્યો છું, એટલે જોઈ લો. તો મને વિશ્વાસ ના આવતો હોય તો પણ હું તમને બતાવી દઉં. તો જોઈ લો, આ પોણી ચાલુ છે મિત્રો, એરંડામાં પોણી ચાલુ છે. આ પાવડો રહ્યો, આ મારા એરંડા, અને આ લસકો છે. આટલા એરંડા પડીને છેલ્લી પોશીમાં પોણી વાળેલું છે. બાકી બધા હવારનું પોણી ચાલુ છે, એના માટે હું પોણી પડી રહ્યું છું. બધું પડીને તો આ છેલ્લી પોશીમાં વાળ્યું છે. છેલ્લી પોશી પડી તો આ બાજુમાં લસકો છે, એ લસકામાં વાળવાનું છે. અને હમોરે બોર છે મિત્રો. ને આ એરંડા છે, એરંડા પણ બધા કખરાઈ ગયા છે. હવે કોઈ એટલું બધું ઉતારા લેવું લાગતું નહીં. અને આ જોઈ લેવા પોણી એટલું, પોણી જો કેટલું આવે છે, પોણી પણ ફૂલ આવે છે. અને આટલું છેલ્લી પોશી પડી પછી લસકા મળવાનું છે મારા. અને જો મિત્રો હું તમને ચિકન જઈને તમને બોર પણ બતાવું, બોરમાં જેટલું પોણી આવશે એ તમે જોઈ લો. બાજુમાં અમારા રાહુલીઓને બધાને રાયડો આવ્યો તો રાયડો કાઢી દીધો. હાલ મારી સોળીનો જેમ છે કરીને બધું પાલી જાય છીએ. પણ હાલમાં એક નહીં અમારા સોળીનો જેમ થાય એવો, જેમ કે હવા મહિના સુધી કોઈ મેળા આવવાની જેમ કરવાનો. આમ તો 8 તારીખે હતું, આટલી ઘર તમારા સોળીનો જેમ પણ પટી ગયો હોત. જો મિત્રો આ સરકારી બોર છે જે પહેલાંનો બંધ પડેલો છે. અને જોઈ લો મિત્રો, આજે હાલ એરંડામાં પોણી ચાલુ છે. એરંડામાં એરંડા ઉતારેલા છે આટલા છે. તો જોઈ લો, હું તો આ ઓયડી છે, હું તો બોરનું પોણી પણ બતાવું. જોઈ લો મિત્રો, આટલું પોણી આવે છે અને વોચ છે, પોણી ફૂલ આવે છે. કમેન્ટ કરજો. અને જો આખો વોચ ભરીને જાય છે, અને એ બમ્પર છે ડાયરેક્ટ પોણી.
દી જાય છે જો આ વાસ્યું છે પાણી બહાર આવે છે હું તમને વેડી પણ બતાવું જોઈ લો મિત્રો વેડી તો પણ નહીં જોઈ લો વેડી મોચો છે આમ તો ઝટકા મશીન છે ઝટકા મશીન હાલ તો બંધ છે ચાર્જિંગ થાય છે પણ એ ચાલુ કરવું હોય તો હા ચાલુ થઈ ગયું બંધ કરી કાઢ્યું આ ઝટકા મશીનની બેટરી આ બોર આ જો આ બધું આખી વેડી મોટી ઘર જેવડી છે જોઈ લ્યો બહુ મોટી વેડી છે ઊંઘવાની મજા એવી છે તો મિત્રો આપણે શેટાથી બધું બતાવ્યું અને હવે આપણા શેતીના પણ બ્લોગ આવશે અને કોઈ વિડીયો ઉતરતો છે અમારો તો પણ એના બ્લોગ આવશે આટલી એરંડા પાઈ છેલ્લી પછી પણ એના લસકા વાળવાનું છે જો એ આટલે આ લસકો છે એ નહીં પાવાનો જે આ મોટો લ્યો આટલાથી મોડીને લસકો એ બધો નહીં પાવાનો આટલે જે વાઢેલો છે એ બધો આટલા સુધી બધો આમ પાઈ દેવાનો છે અત્યારે તો કદાચ એ નહીં પી રે પણ કાલે કદાચ જો આવી જોઈએ તો હું પી દઉં ને કે અમારા રાહુલ છે એ પી દે જેમ કે મારા પણ હાલ બાઇક છે ને એટલા માટે હાલ સવારે અમારા મયાન બોલાવ્યો તો ફોન કરીને હોમો બાઇકને લેવા આવ્યો હતો ત્યાર સુધી હું હોમો હેડતો આવ્યો હતો તો મિત્રો આટલા દાડા વિડીયા અમારા આવતા નહોતા કેમ કે હાલમાં કોઈ સેટિંગ થતું નહીં વિડીયો ઉતરવાનું એના માટે ઉતારતા નહીં બરાબર અને જોઈ લે પાણી પછી તો હજી તો તડકો એવો પડે છે તે પોણત કરવા આવ્યો આમ ઓછે ખુલતી નહીં મિત્રો પણ હાલમાં વિડીયો અમારા રેગ્યુલર અમે બંધ નહીં કર્યા વિડીયો અમારા ચાલુ જ છે પણ હાલમાં મેળ આવે તો નહીં ઉતારવાનો મેળ આવે તો પણ અમે તરત વિડીયો ઉતારી નાખીએ છીએ ફટ દઈને જો વચમાં રાતે મિત્રોનું મારી બ્લોગમાં કીધું હતું કે અમારા વિડીયો નહીં આવે હાલમાં થોડા દાડા પણ એમ કીધું હતું કે જો વચ્ચે ટાઈમ મળશે એમાંનું તો અમે વિડીયો ઉતારી દેવું પણ જો વચ્ચે એકદમ ટાઈમ મળે તો રાતે તે બાબા ડાકુનો વિડીયો બીજો ભાગ નાખ્યો હતો અમે અને વિડીયો સારો જોવાનો છે જય માતાજી પણ હાલમાં વિડીયો ઉતરતો નહીં મને એ દુઃખ થાય છે કે વિડીયો ઉતરતો નહીં ચેનલ અમારી એટલે પડી છે જેમ કે વિડીયો ઉતારીએ આગળ નાખીએ તો કોઈક જુઓ તો કોઈક સબસ્ક્રાઈબ કરે હાલમાં અમારા લગભગ 853 સબસ્ક્રાઈબર હતા એની જગ્યાએ હાલ 852 સબસ્ક્રાઈબ છે જેમ કે 853 હતા એમાંથી 852 છે મતલબ એક ગમે તે માણસ છે કોઈને એક સબસ્ક્રાઈબ કરેલો એને પાછો ખેંચ્યો છે તો મિત્રો અમારા વિડીયો જુઓ છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો તમને વિડીયો ના ગમતો હોય તો તે અંદર કમેન્ટ કરો કે ભાઈ વિડીયો સારા નહીં આવતા તો પણ અમે એને સુધારવાની કોશિશ કરીશું જેમ કે હાલમાં નવી છીએ એટલે વિડીયો જેવા આવે એવા ઉતારી દઈએ છીએ પણ મિત્રો તમે અમારા અંગાથી આવું ના કરો જેમ કે અમે આટલા મહેનતથી અમારું કોમે અમુક ટાઈમ તો પડી મૂકીને અમે અમારા વિડીયો બનાવી દઈએ છીએ અને તમે આવું જ ન કરો તો અમારું મન વાજી જાય છે હબુરદું જેમ કે જેટલા સબસ્ક્રાઈબર થાય છે એનાથી બીજા ત્રીજા દાડા પાછો ખેંચાઈ જાય છે અને અમુક ટાઈમે સબસ્ક્રાઈબ વધતા નહીં તો જય માતાજી મિત્રો તમે અમારા હંગાતે આવું ના કરો તમે વિડીયો જુઓ છો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો તમે જેટલું સબસ્ક્રાઈબ કરશો અમારી ચેનલને એટલા અમે વિડીયો સારો બનાવીશું સારો બનીને તો એક સારી મજબૂત સ્ટોરી લાઈન અમે વિડીયો નાખશું સબસ્ક્રાઈબ વધે તો અમને પણ અંદર કામ કરવાની મજા આવે અને તે સબસ્ક્રાઈબ આવી રીતના પાછા ના ખેંચી લ્યો જેમ કે સબસ્ક્રાઈબ પાછા ખેંચો એટલે અમને બહુ દુઃખ થાય છે પછી જોવા જઈએ આપણે
હા જો હવે હેડ્યા છીએ પહોંચી જોવા માટે. તો તમે હાલ વાત કરી સબસ્ક્રાઈબની, તો મિત્રો તમે વિડીયો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા. તમે અમારી નવી ચેનલ ઉપર આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે અંદર કમેન્ટ કરો. અમે એવું નહીં કહેતા કે તમે કમેન્ટ ના કરો. તમારા વિડીયોને લાઈક કરવી ના કરવી તમારી મરજી છે. હાલો હું માની લઉં તમારે સબસ્ક્રાઈબ ના કરવું હોય તો તમારી ઈચ્છા, સબસ્ક્રાઈબ તમે ના કરજો અમારી ચેનલને. પણ એક વિડીયો જુઓ છો તો વિડીયોમાં એક કમેન્ટ તો કરો સારી. કે હું એવું નહીં કહેતો કે તમે સારી કમેન્ટ કરો, પણ આમ કમેન્ટ કરો કે ભાઈ વિડીયો સારો આવે છે કે ખોટો આવે છે. કોઈ પણ વિડીયો સારો ના આવતો હોય તો તે અમને કહો, તો અમે પણ વિડીયા સારા બનાવીશું. ને પોશીમાં પાણી એટલા આવ્યું છે મિત્રો, જોઈ લ્યો ભરાવા થઈ છે. આ લસકો એટલે પાવાનું ચાલુ કરવાનું ના તો બધું વાટવાનું છે એટલે પાવાનું નહીં. ને સબસ્ક્રાઈબની વાત રહી તો મિત્રો અમારા જેવા સબસ્ક્રાઈબ પાછા ખેંચો છે તો મહેરબાની કરીને તમે આગળ મોકલો, અમારી લિંક મોકલો, ચેનલની લિંક મોકલો, આગળ સબસ્ક્રાઈબ કરાવો તો એનાથી તમને સારા વિડીયો મોકલાવીશું. તમે કહો એવા વિડીયો અમે બનાવીશું. તો મિત્રો તમે આવી જે સબસ્ક્રાઈબ કરો છો એવો પાછો ના ખેંચી લો. સબસ્ક્રાઈબ તમે પાછો નથી ખેંચો પણ આગળ એક વધારો. મેં નહીં કહેતા તરત અમને સબસ્ક્રાઈબ પ્લે કરી નાખો. રાગ કરો ના કરો તમારી ઈચ્છા છે, પણ અંદર કમેન્ટ જરૂર કરો. વિડીયો સારા આવશે કે નહીં આવતા, ના આવતા હોય તો મને કહો તો અમે વિડીયો એક સમય સારા લઈએ. અને અમે હાલ વિડીયો તો સારા જ બનીએ છીએ, પણ અમુક માણસો એવા હોય કે ઇવન ના ગમે તો બરાબર છે. અમે જોતા હોય તો એ અમુક ટાઈમે ના ગમે વિડીયા, પણ તો અને સારા વિડીયા લાવવાની કોશિશ કરશું. તમે અમારા સબસ્ક્રાઈબ પૂરા કરી દો એટલા 1Kમાં, કેમ કે હજી અમારે 1Kમાં સબસ્ક્રાઈબ ખાસા ખૂટે છે. જેટલા અમારા હાલ અમારા વોચ ટાઈમ 4000નો હતો એ 4000 કલાક અમારા પૂરા થઈ ગયા છે. અને ચેનલમાં ખાલી પાસ થવા માટે અમારે સબસ્ક્રાઈબ ખૂટે છે મિત્રો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જય ગોગા ઓફિશિયલ વિઠોડા ચેનલને. અને અમારી 1K સબસ્ક્રાઈબ કરાવી દો. જુઓ પછી કે તમે કમેન્ટ કરશો એવો વિડીયો અમે નાખીશું. અત્યારે અમે વિડીયો જોઈએ છીએ તો કમેન્ટ પહેલાં વાંચીએ છીએ કે ભાઈ કમેન્ટ કોની આવી છે, પણ એટલી બધી કમેન્ટો આવતી નહીં. કદાચ 1-2 કમેન્ટ આવી હોય, બાકી નહીં આવતી. બાકી તમે વિડીયો જેટલા જુઓ છો એની કમેન્ટ કરી દો તો મને સારા વિડીયો આપીએ કે અમે જે વિડીયો ઉતારીશું એની 1 નંબર વિડીયો આવશે.